નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ઓનલાઈન શિક્ષણ જગતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે અંગ્રેજી. વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે વ્યાકરણ જોઈશું. ગ્રામર. સી ડ્રિંક મિલ્ક. રોજિંદી અથવા ટેવસ થતી ક્રિયાઓ દ્વારા દર્શાવવા માટે દરેક એક્ટિંગ વર્ડના સાદા વર્તમાનકાળના રૂપનો ઉપયોગ થાય છે. બરાબર છે? તમે આગળ શીખી ગયા હશો. હી, સી, ઇટ સાથે એક્ટિંગ વર્ડના અંતે એસ મૂકવામાં આવે છે. બરાબર છે? આ તમારે યાદ રાખવાનું છે. હી, સી અને ઇટ સાથે આવતા એક્ટિંગ વર્ડને અંતે એસ મૂકવામાં આવે છે. બરાબર છે? હવે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. તો છે આઈ ડ્રિંક મિલ્ક, એટલે કે હું દૂધ પીવું છું. બરાબર છે? હવે છે યુ ડ્રિંક મિલ્ક, એટલે કે તું દૂધ પીએ છે. હવે અહીંયા આપેલું છે હી એટલે નર જાતિ માટે વપરાય છે. બરાબર છે? હી ડ્રિંક્સ મિલ્ક, એટલે કે તે દૂધ પીએ છે. હવે સી છે નારી જાતિ માટે. બરાબર છે? સી ડ્રિંક્સ મિલ્ક, તે દૂધ પીએ છે. હવે ઇટ એટલે કે નાન્યતર જાતિ માટે, એટલે કે અન્ય માટે. ડ્રિંક મિલ્ક, તે દૂધ પીએ છે. હવે અહીંયા આપેલું છે યુ સાથે આવતા એક્ટિંગ વર્ડને અંતે એક્ટિંગ વર્ડ તેમના મૂળ રૂપમાં જ વપરાય છે. એનું પણ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. આઈ રીડ એટલે કે હું વાંચું છું. યુ રીડ એટલે કે તું વાંચે છે. આઈ પ્લે એટલે કે હું રમું છું. યુ પ્લે એટલે કે તું રમે છે. આઈ ડાન્સ એટલે કે હું નાચું છું. યુ ડાન્સ એટલે તું નાચે છે. આઈ ટીચ એટલે હું ભણાવું છું. યુ ટીચ એટલે તું ભણાવે છે. આઈ ક્રાય એટલે હું રડું છું. યુ ક્રાય, તું રડે છે. હવે અહીંયા આપેલું છે હી, સી, ઇટ સાથે આવતા એક્ટિંગ વર્ડને અંતે એસ અથવા ઈએસ મૂકવામાં આવે છે. બરાબર છે? અમુક એક્ટિંગ વર્ડના અંતે વાય હોય તો તે વાયના સ્થાને IES મૂકવામાં આવે છે. બરાબર છે? આ પણ તમારે યાદ રાખવાનું છે કે હી, સી, ઇટ સાથે આવતા એક્ટિંગ વર્ડને અંતે એસ અથવા ઈએસ મૂકવામાં આવે છે. અમુક એક્ટિંગ વર્ડના અંતે વાય હોય તો તે વાયના સ્થાને IES મૂકવામાં આવે છે. બરાબર છે? અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે હી, સી રીડ્સ એટલે કે તે વાંચે છે. બરાબર છે? છેલ્લે શું લગાડ્યો? રીડની પાછળ એસ લગાડ્યો છે. બરાબર છે? હવે છે હી, સી પ્લે, તેમાં પણ આવશે પાછળ એસ. બરાબર? પ્લેની પાછળ. હવે છે હી, સી ડાન્સિંગ્સ,
એટલે કે તે નાચે છે. બરાબર છે. એમાં પણ શું આવ્યું પાછળ એસ. હી સી ટીચર્સ તે ભણાવે છે. હવે ટીચર્સમાં પાછળ શું લગાવ્યું ઈએસ લગાડ્યો. બરાબર છે. હવે છે હી સી ક્રાઇઝ એટલે કે તે રડે છે. આમાં પાછળ શું લગાવ્યું EIES. હવે અહીંયા ખાલી જગ્યા આપેલી છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર છે. હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા આપેલું છે એક્ઝામ્પલ. નીતિન ખાલી જગ્યા અ લેટર. બરાબર. તો અહીંયા શું આવશે રાઇટર્સ. બરાબર. હવે પહેલું આપેલું છે આઈ ખાલી જગ્યા અ બુક. તો શું આવશે રીડ. પછી બીજું છે રાહુલ ખાલી જગ્યા અપ એરિયા. તો એમાં શું આવશે વેટ. ત્રીજું છે મિનાલ ખાલી જગ્યા મિનલ ખાલી જગ્યા ટુ બેડ એટ 9 o'clock. તો એમાં આવશે ગોઈંગ્સ. ચોથું છે યુ ખાલી જગ્યા વિચ યોર પેરેન્ટ્સ. શું આવશે લીવ. પાંચમું ધ એલિફન્ટ ખાલી જગ્યા બનાનાસ. એમાં શું આવશે ઇટ્સ. મુન્ની ખાલી જગ્યા ચુન્ની. એમાં શું આવશે લવ્સ. સાતમું છે ચેતન ખાલી જગ્યા ઓન ધ ચેર. એમાં આવશે સિટ્સ. આઠમી ખાલી જગ્યા સમ્મીના ખાલી જગ્યા વિચ હર મધર. તો એમાં આવશે સ્પેશિયલ. સ્લીપ્સ આવશે સ્લીપ. નવમું આઈ ખાલી જગ્યા ધ પેન્સિલ ઇન ધ બોક્સ. તો એમાં આવશે પુટ. 10મું ધ ડોગ ખાલી જગ્યા વિથ ધ બોલ. તો એમાં આવશે પ્લેસ. 11મું મિસ વ્યાસ ખાલી જગ્યા અસ ઇંગ્લિશ યુઝ ઇંગ્લિશ. તો આવશે ટીચર્સ. 12મું કિરણ ખાલી જગ્યા ટીવી. તો એમાં આવશે વોચીસ. 13મું યુ ખાલી જગ્યા ટુ ગોડ. તો આમાં આવશે પ્રે. 14મું આઈ ખાલી જગ્યા મ્યુઝિક એન્જોય. 15મું ભરત ખાલી જગ્યા ધ ટેબલ ઉસેટ. 16મું મધર ખાલી જગ્યા ફૂડ. તો શું આવશે કુક્સ. 17મું યુ ખાલી જગ્યા યોર આઈસ એન્ડ પ્રે. તો એમાં આવશે ક્લોઝ. 18મું ધ કાવ ખાલી જગ્યા મિલ્ક.
તો એમાં આવશે ગિવિંગ્સ. 19મું, ધ મોંકી ખાલી જગ્યા ઓન ધ રૂફ. તો એમાં આવશે જમ્પ્સ. 20મું, રોહન ખાલી જગ્યા અ કાઇટ. તો એમાં આવશે ફ્લાઇંગ. હવે છે સી ડૂઝ ઓન નોટ લીવ મિલ્ક. અંગ્રેજીના નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. આઈ અને યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે અને હી, સી, ઇટ સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે. આ યાદ રાખવાનું. આ યુ હોય તો ડુ નોટ, હી, સી અને ઇટ હોય તો ડઝ નોટ. એક્ઝામ્પલ પહેલું આપેલું છે, આઈ યુ લાઈક મિલ્ક, એટલે કે મને તને દૂધ ભાવે છે. બરાબર. આઈ અને યુ હોય તો આપણે શું કીધેલું? ડુ નોટ લગાડવાનો. બરાબર. એટલે એ લખવાનું ડુ નોટ લાઈક મિલ્ક. બરાબર. હવે છે હી, સી ને ઇટ સાથે લાઈક મિલ્ક, એટલે કે તેને દૂધ ભાવે છે. હવે હી, સી અને ઇટ હોય તો શું વાપરવાનું? ડઝ નોટ. બરાબર છે. ચાલો હવે પ્રશ્ન 4 છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નકાર વાક્ય બનાવીને લખો. એક્ઝામ્પલ આપેલું છે અહીંયા. મનોજ વોચિસ ટીવી. હવે મનોજ શું છે? છોકરાનું નામ. એટલે છોકરા સાથે શું વપરાય? હી. એટલે શું આવશે જવાબમાં? ડુ નોટ વોચ. બરાબર. મનોજ ડુ નોટ વોચ ટીવી. હવે અહીંયા પહેલું આપેલું છે, યુ પ્લે ક્રિકેટ. યુ હોય તો શું વાપરવાનું છે? ડુ નોટ. બરાબર છે. એટલે લખવાનું યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. બરાબર છે. હવે બીજું આપ્યું છે, વિનય રીડ્સ અ બુક. બરાબર. વિનય શું છે? છોકરાનું નામ છે. શું છે? વિનય. એટલે આમાં શું આવશે? ડઝ નોટ આવશે. બરાબર. ડઝ નોટ રીડ. વિનય ડઝ નોટ રીડ અ બુક. ચાલો હવે ત્રીજું છે, ધ રેબિટ રન્સ ફાસ્ટ. બરાબર. તો આમાં શું આવશે? ડુ નોટ. ધ રેબિટ ડુ નોટ રન ફાસ્ટ. અહીંયા રેબિટ લખવાનું છે. બરાબર તમારે. હવે ચોથું છે, હેતા રાઇટ્સ અ લેટર. તો એમાં શું આવશે? ડઝ નોટ. બરાબર. રાઇટ. હેટા ડઝ નોટ રાઇટ લેટર. પાંચમું છે, મેહુલ ક્લીન્સ હિઝ રૂમ. તો એમાં શું આવશે? ડઝ નોટ. શું આવશે? ડઝ નોટ. મેહુલ ડઝ નોટ ક્લીન હિઝ રૂમ. છઠ્ઠું છે, આઈ સિંગ અ સોંગ. તો એમાં આવશે ડુ નોટ. આઈ ડુ નોટ સિંગ અ સોંગ.
આઠમું છે she drinks tea. તો એમાં આવશે does not drink. She does not drink tea. આઠમું છે he eats apples. તો એમાં આવશે does not. He does not eat apple. નવમું છે the cat sits on the mat. એમાં આવશે do not. The do not sit on the mat. The cat do not sit on the mat. દસમું છે you like football. એમાં આવશે do not. You do not like football. બરાબર છે. તમારે ખાલી જગ્યા લખવાની છે નોટમાં. બરાબર છે. પ્રશ્ન 4 પણ નોટમાં લખવાનો છે. થેન્ક યુ.